નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેગ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। ખેડૂત મિત્રો માટે અગત્યની સૂચના છે કે 2026ની તમે આ મોટી ભૂલ ન કરતા। શું પીએમ કિસાનનો હપ્તો મળવાનો બંધ થઈ જશે? મિત્રો, ફાર્મર આઈડી કાર્ડ નહીં હોય તો તમને હવે બધા લાભ બંધ થઈ જશે। તો તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। અને મિત્રો, આવી જ અવનવી માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની વાત કરીએ તો ફાર્મર આઈડી એટલે શું? આઈડી ન બનાવવાના 6 મોટા ગંભીર નુકસાન, ફાર્મર આઈડી કેવી રીતે અને ક્યાં બનાવવું તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, અત્યારે દરેક ગામમાં, ચોરે અને ખેતરોમાં ફાર્મર આઈડીની ચર્ચા ચાલે છે। જો તમે એવું વિચારતા હોય કે આના વગર અત્યારે ચાલશે, તો મિત્રો આ તમારી માટે ગંભીર નુકસાન થઈ શકે છે। તમને મળવાપાત્ર લાભ પણ બંધ થઈ જશે। જો મિત્રો તમારી પાસે ફાર્મર આઈડી કાર્ડ નહીં હોય તો પીએમ કિસાન સન્માન નિધિના રૂપિયા 6,000 પણ બંધ થઈ જશે। 1 જાન્યુઆરી 2025થી નવા રજિસ્ટ્રેશન માટે આઈડી ફરજિયાત થઈ ગઈ છે। ફેબ્રુઆરી માર્ચ 2026માં આવનારો 22મો હપ્તો અટકી જશે અને મિત્રો સ્ટેટસમાં નોટ એલિજિબલ અથવા ફાર્મર આઈડી રિક્વાયર્ડ બતાવશે। આગળ મિત્રો, જો ટેકાના ભાવે તમે પાક વેચવા માગતા હોય તો ફાર્મર આઈડી તમારી પાસે નહીં હોય તો તમે પાક વેચવામાં પણ મુશ્કેલી થઈ શકે છે। આગળ મિત્રો, બેંક તરફથી આપવામાં આવતી લોન પણ બંધ થઈ શકે છે। બેંકો હવે એગ્રી સ્ટેટ દ્વારા પેપરલેસ કેસીસી લોન આપે છે। આઈડી ન હોવાથી બેંકો તમારી જમીન ઓનલાઈન ચકાસી શકશે નહીં, લોન રિજેક્ટ થશે અને ઊંચા વ્યાજે ખાનગી શાહુકારો પાસે તમારે જવું પડશે। આગળ મિત્રો, ગુજરાતના ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ પર લોગિન કરવા ફાર્મર આઈડી ફરજિયાત બની રહ્યું છે। આઈડી વગર ટ્રેક્ટર, થ્રેશર, દવા છાંટવાના પંપ કે ટપક સિંચાઈ માટે મળતી મોટી સબસિડીઓ મેળવવાની અશક્ય બની જશે। અને મિત્રો, સરકાર તરફથી તમને જે પાક વીમો સહાય આપવામાં આવે છે, વરસાદના કારણે, દુષ્કાળના કારણે જે સહાય આપવામાં આવે છે તે સહાય પણ તમને મળી શકશે નહીં। મિત્રો, આ ફાર્મર આઈડી કાર્ડનો મુખ્ય હેતુ એ જ છે કે તમારા ખેતીવાડીના તમામ માહિતીના દસ્તાવેજની માહિતી આ ફાર્મર આઈડી કાર્ડમાં જ આવી જાય છે, એટલે તમારે સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ મળી શકે છે। તો ખેડૂત મિત્રો, આજે જ તમારું ફાર્મર આઈડી કાર્ડ બનાવો। આ કોઈ સામાન્ય કાર્ડ નથી, આ તમારા ખેતીના અસ્તિત્વની ચાવી છે। તો મિત્રો, આ કાર્ડ તમે ક્યાંથી કઢાવી શકશો તેની વાત કરીએ તો નજીકની ગ્રામ પંચાયત, CSC સેન્ટર અથવા એગ્રીસ્ટેક પોર્ટલ પર તમે જઈને આ કાર્ડ મેળવી શકશો। તો આમાં તમારે શું જોઈએ તેની વાત કરીએ તો તમારું આધાર કાર્ડ અને જમીનના કાગળિયા લઈ તમે આ કાર્ડ મેળવી શકો છો। તો મિત્રો, આવી જ અવનવી માહિતી માટે તમે આપણા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે। ખેડૂત મિત્રો, આવી જ અવનવી સરકારી અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને નીચે આપેલા લાઈકના બટનને ક્લિક આપી વિડીયોને સ્કોર આપી શકો છો, જેથી કરીને તમારી માટે અમે આવી જ અવનવી માહિતી લાવી શકીએ। તો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય કિસાન।